ગાંજાનો કુલ જથ્થો 5.11 કિલોગ્રામ, કિંમત ₹50,110 તથા રોકડા ₹1,33,760 તથા એક મોબાઈલ ફોન મળી કુલ ₹1,90,870ની મત્તાના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી પાંડેસરા પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર માનનીય શ્રી કે.એન. ડામોર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સુરત શહેર તથા માનનીય શ્રી વિજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચના અંતર્ગત કામગીરી કરવા સારું માનનીય શ્રી વિજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 સાહેબ સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ માનનીય શ્રી Z.R. દેસાઈ પોલીસ કમિશનર એચ ડિવિઝન સુરત શહેરનાઓની સૂચના હેઠળ પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.M. ગઢવી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર N.T. પુરાણી તથા પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સના ગુનાઓ અટકાવવા સારું પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ કનુભાઈ તથા રવિરાજસિંહ મહાવીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સૌરભભાઈ નટવરભાઈ નાઓને તેમના વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે પાંડેસરા વિનાયકનગર સોસાયટીના ઘર નંબર 393માં રહેતા રામશરણ જપસી યાદવ નાઓ ગાંજાનો જથ્થો મંગાવી ગાંજાનો છૂટક વેચાણ કરે છે અને હાલમાં તેમના રહેણાંક ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખેલ છે. જે બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યા પાંડેસરા કૈલાશ ચોકડી ગાંધી કુટીર રોડ પાસે આવેલ વિનાયકનગર સોસાયટીના ઘર નંબર 393માં રેડ કરતા રેડ દરમિયાન આરોપી નામે રામશરણ ઉર્ફે મુન્ના જપસી યાદવ ઉંમર વર્ષ 40 રહે પ્લોટ નંબર 393 વિનાયકનગર સોસાયટી ગાંધી કુટીર રોડ કૈલાશ ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળ રહે ગામ ભેંસમારા થાના ટીકારી જિલ્લો ગયા બિહાર નાઓને ગાંજાનો કુલ જથ્થો વજન 5 કિલો 11 ગ્રામ કિંમત ₹50,110ની મત્તાનું વેચાણ કરવા સારું તથા ગાંજાના વેચાણના રોકડા ₹1,33,760 તેમજ વિવો Y28 મોડલનો મોબાઈલ ફોન કિંમત ₹7,000 મળી કુલની કિંમત ₹1,90,870ની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.